વંથલી પંથકમાંથી એક જ પરિવારના 11 સભ્યો ઉમરા કરી પરત આવતા સન્માન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાંથી એક જ પરિવારના 11 સભ્યો મુસ્લિમ ધર્મમાં કે જેને અતિ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે તેવા પવિત્ર ઉમરા કરવા જતા મક્કા મદીનાની સફર કરી પોતાના વતન પરત આવતા અમદાવાદ એરપોર્ટ ઉપર પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ લોકોનું અતિ પવિત્ર અને ધાર્મિક સ્થળ એટલે કે સાઉદી અરબમાં આવેલ મક્કા શરીફ અને મદીના શરીફ મુસ્લિમ ધર્મમાં એવી માન્યતા અને ખૂબ જ શ્રદ્ધા રહેલી છે કે આ સ્થળે જે લોકો હજ કરવા જાય છે તે લોકો ખૂબ જ ધન્યતાનો અનુભવ કરતા હોય છે અને લોકો પણ હજ કરવા ગયેલા લોકોનો ખૂબ જ આદર કરતા હોય છે। ઉમરા કરવા માટે 11 મહિનામાંથી ગમે ત્યારે જઈ શકે છે અને જ્યારે હજ કરવા માટે 1 મહિનાનો સમય હોય છે, જેથી જૂનાગઢ જિલ્લાના વંથલીથી એક જ પરિવારના 11 સભ્યો એક સાથે ઉમરા કરવા માટે ગયા હતા કે જે અમદાવાદ પરત ફરતા પત્રકારો દ્વારા તે પરિવારના તમામ સદસ્યોને શુભેચ્છા સાથે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ હાસનભાઈ મહિડા છે। હું છું વંથલીના રહેવાસી। અમે બધા 11 જણાનું ગ્રુપ ઉમરા કરવા ગયા હતા। તો ત્યાં અમે અમદાવાદ એરપોર્ટમાં ઉતરેલા તો પત્રકારોએ અમારું બહુ સારું સ્વાગત કર્યું છે અને એના આભાર માનીએ છીએ અને બહુ જ અમે એના દુઆ કરીએ છીએ। તમારી કેટલા દિવસની ટૂર હતી અને કેટલા જણા હતા તમારી સાથે? અમારી 22 દિવસની ટૂર હતી અને 11 જણા હતા। કઈ કઈ જગ્યાએ? આથી જીદ્દાથી મક્કા, મક્કાથી મદીના, મદીનાથી જીદ્દાથી અમદાવાદ એરપોર્ટ આવ્યા છે અને અમારા પત્રકારે બહુ જ સ્વાગત કર્યું છે, એનો આભાર માનીએ છીએ અને અમે શુક્રિયા કરીએ છીએ, એની દુઆ કરીએ છીએ।